Good morning, one and all. I am Professor Shreya Trivedi from AKDMC Jamnagar. This is the general lecture for everyone. Those who want to learn English language, those who want to learn spoken or written form of language, of especially English language. For those, this lecture is there. આપણે અગાઉ ઘણા જનરલ લેક્ચર્સ ભણી ચૂક્યા છીએ, જેમાં હતું effective techniques of learning English language, frequently used phrases, mute letters, genitives, and many other general lectures. Then we have studied about grammar topics, parts of speech in which we have discussed in detail about each and every parts of speech. Now, in parts of speech, we have learned that sentences are nothing but group of words that make complete sense. વાક્ય એ છે કે જેમાં શબ્દને ભેગા કરીને એક સમજૂતી સાથે પ્રસ્તુત કરવામાં આવે છે, તેને આપણે સેન્ટેન્સીસ કહીએ છીએ. આ હતી ડેફિનેશન સેન્ટેન્સની. આપણે આજના લેક્ચરમાં ટાઈપ્સ ઓફ સેન્ટેન્સીસ ભણવાનું છે. દરેક હવે પાર્ટ્સ ઓફ સ્પીચ છે એ શબ્દોને રિલેટેડ હતું, એટલે એમાં પણ ક્લાસિફિકેશન થયું, એટલે કે ટાઈપ્સ આપણે કહી શકીએ કે ક્લાસીસ. એવી જ રીતના સેન્ટેન્સમાં પણ ટાઈપ્સ જોવા મળે છે. જનરલી 4 પ્રકારના સેન્ટેન્સીસ હોય છે. There are mainly 4 types of sentences in our English language. પહેલું છે સ્ટેટમેન્ટ્સ, જેને આપણે કથનાત્મક સેન્ટેન્સ ઓર વાક્ય આપણે કહીએ છીએ ગુજરાતીમાં. નામ જ સજેસ્ટ કરે છે કે ખાલી કથન કરે છે, ખાલી સ્ટેટમેન્ટ આપે છે. મીન્સ કે એમાં કોઈ સામો ક્વેશ્ચન ઊભો થતો નથી. સિમ્પલ સેન્ટેન્સ, આનું બીજું નામ છે સિમ્પલ સેન્ટેન્સ. એક્ઝામ્પલ: રામ ઇઝ અ બોય. He runs fast. India is a great nation. I do not like him. He has no money. Nobody was there. My name is Shreya. Narendra Modi is our current Prime Minister. આ બધા જે સેન્ટેન્સીસ છે એ કથનાત્મક સેન્ટેન્સીસ ઓર વાક્ય કહેવામાં આવે છે, જેમાં ખાલી કથન જ કહેલું છે, જેમાં કોઈ ડાઉટ ઊભો થતો નથી. ગ્રામેટિકલી જોઈએ તો જે સેન્ટેન્સમાં સેન્ટેન્સ પેટર્ન ફોલો થાય છે, સેન્ટેન્સ પેટર્ન આપણા ઇંગ્લિશ લેંગ્વેજની શું છે? S+V+O, એટલે સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ. સપોઝ એકાદ એક્ઝામ્પલ લઈ, રામ ઇઝ અ બોય. રામ ઇઝ અ બોય, રામ છે એ સબ્જેક્ટ છે. સબ્જેક્ટ એટલે શું? કર્તા. ઇઝ જે છે એ વર્બ, ક્રિયાપદ. અ બોય એ કર્મ છે. એટલે આમાં જોયું તમે S+V+O તમને ઇઝીલી જોવા મળે છે. તો આવા સેન્ટેન્સીસને આપણે કથનાત્મક વાક્ય તરીકે ઓળખીએ છીએ, જેનું બીજું નામ આપણે સિમ્પલ સેન્ટેન્સીસ એટલે સાદા વાક્યો પણ
કહી શકીએ છીએ. સાદા વાક્યો એટલે કે આમાં કોઈ જાતનું સામો ક્વેશ્ચન ઊભો થતો નથી, કોઈ ટ્રિકીનેસ નથી. ટ્રિકીનેસ એટલે ન સમજાય એવું કંઈ ન હોય. આમાં આપણે સેન્ટેન્સ વાંચીએ એટલે તરત આવા સેન્ટેન્સીસ આપણને ખબર પડી જાય છે. દેટ ઇઝ કોલ્ડ સિમ્પલ સેન્ટેન્સ ઓર સ્ટેટમેન્ટ્સ, ઓર ઇન ગુજરાતી વી કેન સે કથનાત્મક વાક્ય ઓર સાદું વાક્ય. Second, we can take that is interrogative sentences. પ્રશ્નવાચક વાક્ય, જેમાં પ્રશ્ન પૂછવામાં આવે છે જેવા વાક્યો. આવા વાક્ય આપણે રોજબરોજની જિંદગીમાં સૌથી વધારે ઉપયોગી થાય છે એવા છે. નામ જ સજેસ્ટ કરે છે કે જેમાં પ્રશ્ન કરવામાં આવે છે એવા વાક્યોને આપણે ઇન્ટરોગેટિવ સેન્ટેન્સીસ ઓર પ્રશ્નવાચક સેન્ટેન્સ કહીએ છીએ. દરેક વાક્ય એફર્મેટિવ અને નેગેટિવ બંને પ્રકારના હોઈ શકે છે. સ્ટેટમેન્ટ્સમાં પણ આપણે જોયું કે એમાં એફર્મેટિવ અને નેગેટિવ સેન્ટેન્સ બંને આપણે જોવા મળ્યા છે. ઇન્ટરોગેટિવ સેન્ટેન્સીસમાં પણ આવું જ છે. એક્ઝામ્પલ લઈએ. વોટ્સ યોર નેમ? તમારું નામ શું છે? ઓર યસ, તમારું નામ શું છે? ક્વેશ્ચન માર્ક. સમજાઈ જાય છે કે તરત આપણને પ્રશ્ન પૂછે છે. વાય આર યુ લેટ? તમને મોડું કેમ થયું? આર યુ ઓન ટાઈમ? શું તમે સમયસર છો? હવે આપણે નેગેટિવ સેન્ટેન્સ જોઈએ. ઇઝ શી નોટ પ્રિટી? શું એ સુંદર નથી? હેવ યુ નોટ ડન યોર વર્ક? શું તમે તમારું કામ નથી કર્યું? વોઝ હી નોટ પ્રેઝન્ટ ધેર? શું એ ત્યાં ઉપસ્થિત નહોતા? તો આવા સેન્ટેન્સીસ ને આપણે ઇન્ટરોગેટિવ સેન્ટેન્સીસ કહીએ છીએ. બીજા બે જે છે એ આપણે આવતા લેક્ચરમાં ભણીશું. આઈ હોપ તમને થોડું ઘણું સમજાણું. આઈ હોપ કે તમને આ જનરલ લેક્ચર્સ ક્યાંક ને ક્યાંક કામ આવે છે. તમારી લેંગ્વેજ સુધારવા પણ, તમારી લેંગ્વેજ ડેવલપ કરવા, તમારું ગ્રામર ડેવલપ કરવા, ખાસ કરીને તમને ઇંગ્લિશ શીખવાડવામાં આ ખૂબ મહત્ત્વનો ફાળો ભજવે છે એવું હું આશા રાખું છું. નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. ટિલ દેન હેવ અ ગુડ ડે એન્ડ બી સેફ.